स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા કિશોરસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત SYBAમાં પેપર નંબર 5 મુખ્ય પેપર, જેનો કોડ છે PSCM 205 લોકશાહીના પાયાના સિદ્ધાંતો, બ્લોક 4 નૈતિક પાયાઓ, કાયદાનું શાસન અને લોકમત, અને તે અંતર્ગત એકમ 12 લોકમત અંતર્ગત આજે આપણે પર્ટિક્યુલર ટોપિક ઉપર વાત કરીશું, અને તે છે લોકમતનું મહત્ત્વ. આજના મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. વિડિયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે કેટલાક પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, મારા અગાઉના વિડિયો લેક્ચરમાં મેં લોકમત એટલે શું, તેનો અર્થ, તેની વ્યાખ્યા, લોકમતને ઘડનારા અગત્યના પરિબળો જેમ કે કુટુંબ, સમાજ, શૈક્ષણિક સંસ્થાઓ, બિન શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, બિન રાજકીય સંસ્થાઓ, પ્રચાર પ્રસારના માધ્યમો, રાજકીય પક્ષો, આ સમગ્ર કે જે લોકમતનું ઘડતર કરવામાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે, તેની આપણે વિગતવાર ચર્ચા કરી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ પરિબળો લોકમતને કઈ રીતે વેગ આપે છે એની પણ આપણે વાત કરી. આ ઉપરાંત મારા અગાઉના વિડિયો લેક્ચરમાં મેં અસરકારક લોકમતની જે પૂર્વ શરતો હોય, લોકોની જાગૃતિ, શિક્ષણનો ફેલાવો, એ તમામ મુદ્દાઓની આપણે વાત કરી. અસરકારક લોકમતને અવરોધતા જે જુદા જુદા પરિબળો છે તેની પણ મેં વાત કરી. તો આ યુનિટ 12 લોકમતના સંદર્ભમાં આ છેલ્લો વિડિયો લેક્ચર કે જે લોકમતના મહત્ત્વ ઉપર છે એની આજે આપણે વાત કરીશું. આ વિડિયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે તમે લોકમતનું મહત્ત્વ સારી રીતે સમજી શકો. તો ચાલો આવો સમજીએ લોકમતના સંદર્ભે સૌથી પહેલો મુદ્દો, સરમુખત્યારશાહીમાં લોકમતનું મહત્ત્વ. આધુનિક સમયમાં સરકાર છે તે મુખ્યત્વે બે પ્રકારે છે. એક તો લોકશાહી સરકાર અને બીજું છે સરમુખત્યારશાહી સરકાર. પહેલાંના સમયમાં રાજાશાહી સરકાર હતી, તો એમાં પણ લોકમતનું મહત્ત્વ હતું. એટલે લોકમતનું મહત્ત્વ અલગ અલગ શાસન વ્યવસ્થામાં સરકારનો જે અલગ અલગ પ્રકાર છે તેમાં અલગ અલગ રીતે જોવા મળે છે, એમાં આપણે કહી શકીએ. જેમ કે આપણને એમ થાય કે સરમુખત્યારશાહીમાં લોકમતનું શું મહત્ત્વ પણ છે, જેમ કે હિટલર અને મુસોલિની જે વિશ્વ પ્રસિદ્ધ સરમુખત્યારો છે, જર્મન અને ઇટાલીના, તો એમાં ફાસીવાદની સ્થાપના થઈ, નાઝીવાદની સ્થાપના થઈ, અને ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ પછી આખી જે વિશ્વ વ્યવસ્થામાં જે જર્મનીનું જે સ્ટેટસ હતું, તો એ સમગ્ર પ્રક્રિયામાં હિટલર જે મુકામ ઉપર હતો, જે રીતે એની પદ્ધતિઓ હતી શાસન કરવાની, તો એ સમયે પણ લોકોનો મત ને એ સંપૂર્ણ રીતે અવગણી શક્યો ન હતો. એટલે કે લોકોનો મત લોકશાહીમાં જેટલો મહત્ત્વ ધરાવે છે એટલો સરમુખત્યારશાહીમાં ન ધરાવે, બહુ સ્વાભાવિક વાત છે. પણ આમ છતાં જ્યારે જુવાળ આવે કોઈ વાતમાં, લોકોમાં એક સાથે એક સામટો એક સૂરમાં કોઈ વાત આવે, ત્યારે કોઈ પણ સરમુખત્યાર હોય, કોઈ પણ પ્રકારની શાસન વ્યવસ્થા હોય, કોઈ પણ શાસક હોય, તે લોકોના જુવાળને, લોકોના મતને લાંબા સમય સુધી અવગણી શકે નહીં. એટલે સરમુખત્યારશાહીમાં ગોરિંગ પદ્ધતિની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એનું એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ જર્મનીમાં હિટલરના સંદર્ભમાં. આ ઉપરાંત પછીનો જે મુદ્દો છે જે રાજાશાહી પ્રકારની જે શાસન વ્યવસ્થાઓ, એમાં પણ લોકમતનું મહત્ત્વ જોવા મળે છે. રાજાશાહીમાં કિંગશીપમાં આપણે મોટાભાગે એવું માનીએ છીએ કે રાજાનું જ શાસન હોય, રાજા જ સર્વોપરી સત્તા ધરાવતો હોય, રાજા જ પ્રથમ અને અંતિમ સત્તાધારી વ્યક્તિ તરીકે કેન્દ્રબિંદુમાં હોય. પણ આમ છતાં રાજાશાહીમાં પણ
એ જુદા જુદા જે મંત્રીમંડળથી લઈને જુદા જુદા જે ખાતાઓ, એ ખાતાઓનું જે વહીવટ કરતા લોકો હતા અને એ જે પ્રકારે આખી વ્યવસ્થા કામ કરતી હતી એમાં લોકોના અવાજને સાંભળવામાં આવતો હતો. જેમ કે આપણા શાસ્ત્રો છે, ઋગ્વેદ માં એવું સ્પષ્ટ કીધું છે કે વૈદિક સમયમાં વ્યવસ્થા હતી, સભા અને સમિતિ નામની સંસ્થાઓ હતી. તો આ જે સમિતિ છે એમાં લોકો પોતાના અવાજને રજૂ કરતા હતા. કહેવાનો અર્થ એ છે કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં પણ લોકોનો અવાજ નજરઅંદાજ નહોતો કરવામાં આવતો, બલકે એને ધ્યાનમાં રાખવામાં આવતો હતો. લોકોની જે અપેક્ષાઓ હોય, આકાંક્ષાઓ હોય, ઈચ્છાઓ હોય, તેને રાજા અને તેનું મંત્રીમંડળ અવગણી શકે નહીં. પછી લોકશાહીમાં લોકમતનું મહત્ત્વ. સ્વાભાવિક છે કે લોકશાહીના તો કેન્દ્રબિંદુમાં જ લોકો અને લોકોનો સર્વાંગી વિકાસ છે. લોકોનું સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, આધ્યાત્મિક, વૈચારિક આ તમામ પ્રકારનો વિકાસ શાંતિની સુવિધાવાળી પરિસ્થિતિમાં સંભવિત બને સારી રીતે, અને ગુણવત્તાવાળું જીવન આપણે લોકોને ઉપલબ્ધ કરાવી શકીએ કોઈ પણ વ્યવસ્થા. એટલે સ્વાભાવિક છે કે લોકશાહીના કેન્દ્રબિંદુમાં લોકો હોવાથી, અને લોકો એ સાધ્ય છે, સત્તા એ સાધન છે. સરમુખત્યારશાહીમાં ઉલટું છે વિદ્યાર્થી મિત્રો, કે સત્તા એ પોતે સાધ્ય છે ને લોકો સાધન છે. એટલે સ્વાભાવિક છે કે લોકમતનું મહત્ત્વ સરમુખત્યારશાહી વ્યવસ્થાની કમ્પેરિઝનમાં, એની તુલનામાં લોકશાહી વ્યવસ્થામાં સવિશેષ પ્રકારનું છે એમ આપણે કહી શકીએ. લોકોની પોતાના જીવન જરૂરિયાતની બાબતો પ્રત્યેની જે અપેક્ષાઓ છે એને સરકાર અવગણી શકે નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી, શિક્ષણને લગતી, ટેકનોલોજીને લગતી, રોજગારીને લગતી, અર્થવ્યવસ્થાને લગતી જે સુવિધાઓ છે આપણે એમને ઉપલબ્ધ કરાવવી ઘટે. અને જો એ પ્રકારે નથી થતું, તમે જુઓ સમાજમાં કોઈ પણ સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કોઈ પણ ઘટના બને છે ત્યારે એ ઘટના કેમ બની, એનું કારણ શું, એનું પરિણામ શું આવ્યું, એની ટૂંકા ગાળાની અસર કઈ છે, એની લાંબા ગાળાની અસર કઈ છે, એનું પ્રત્યક્ષ પરિણામ કયું છે, એનું પરોક્ષ પરિણામ કયું છે, આવા તમામ પ્રકારના એંગલથી વિચારવામાં આવે છે. તો લોકો કોઈ પણ ઘટના બને છે એનું પોતાની રીતે, પોતાની સમજ પ્રમાણે વિશ્લેષણ કરે છે, પછી એક તારણ ઉપર આવે છે ને પછી એક અભિપ્રાય કે મતમાં કન્વર્ટ થઈને એ રિફ્લેક્ટ કરે છે. તો લોકશાહીમાં લોકમતનું ખૂબ મહત્ત્વ છે. એમાં પણ લોકશાહીમાં પણ આપણે જાણીએ છીએ કે પ્રત્યક્ષ લોકશાહી, લોકશાહીના ઘણા બધા પ્રકારો છે. ચેપ્ટર 3માં તમે એ ભણી ચૂક્યા છો મારા અગાઉના વિડીયો લેક્ચરમાં, કે લોકશાહીના પણ જે જુદા જુદા પ્રકારો છે. એક તો છે પ્રત્યક્ષ લોકશાહી, બીજી છે પરોક્ષ લોકશાહી. પ્રત્યક્ષ લોકશાહીમાં પ્રજા સીધી જ રીતે સામેલ થાય છે શાસન વ્યવસ્થા કરવા સંબંધિત બાબતમાં, નિર્ણયકર્તામાં. એટલે જેમ કે સ્વિટ્ઝરલેન્ડ છે તો ત્યાં પ્રત્યક્ષ લોકશાહી છે, તો ત્યાં લોકમતનું ખૂબ જ મહત્ત્વ છે. ખૂબ એટલે ખૂબ જ મહત્ત્વ, કારણ કે પ્રત્યક્ષ લોકશાહી છે એટલે પ્રજાને પોતાના પ્રતિનિધિને પાછો બોલાવી લેવાનો અધિકાર છે. લોકપૃચ્છાની વાત એમાં કરવામાં આવેલી છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રત્યક્ષ લોકશાહીમાં લોકમત વધારે ગતિશીલ હોય છે અને વધારે પરોક્ષ લોકશાહીની કમ્પેરિઝનમાં તેનું મહત્ત્વ એમાં પણ વધારે જોવા મળે છે. એનો અર્થ એ નથી કે પરોક્ષ લોકશાહીમાં લોકમતની અવગણના થાય છે. ભલે પરોક્ષ લોકશાહી હોય, કારણ કે વિશાળ વિસ્તાર અને વસ્તી જ્યાં હોય ત્યાં સ્વાભાવિક છે કે પ્રત્યક્ષ લોકશાહી સંભવી શકે નહીં. જેમ કે ભારત જેવા દેશમાં વિશાળ વસ્તી અને વિસ્તાર હોવાથી આપણે ત્યાં પરોક્ષ લોકશાહીનો પ્રકાર છે કે પ્રજા પોતે પ્રત્યક્ષ રીતે ભાગ નથી લેતી, પણ પોતાના પ્રતિનિધિને ચૂંટીને મોકલે છે કે તમે અમારા અવાજને ત્યાં રજૂ કરો, અમારી સુવિધા ઉપલબ્ધ કરાવો અમારી જરૂરિયાતો પ્રમાણે. તો આ રીતે આ સમગ્ર વ્યવસ્થામાં લોકો પોતાનો મત તો વ્યક્ત કરે છે, અને મત વ્યક્ત કરવાના અલગ અલગ સાધનો પણ છે. જેમ કે ઘણીવાર એ સાધનો બંધારણીય પણ હોઈ શકે અને ગેરબંધારણીય પણ હોઈ શકે.
ક્યારેક હિંસાત્મક પગલાં દ્વારા લોકો પોતાનો મત વ્યક્ત કરે છે. કોઈ સામાજિક ઘટના બની હોય, કોઈ રેપની કેવી ઘટના બની હોય તો લોકોનો આક્રોશ, લોકોનો જે જુવાળ છે એ ક્યારેક પબ્લિકમાં, આમ જનતામાં એટલી હદે જોવા મળે છે કે જાહેર સભા, સરઘસ, રેલી કાઢવી અથવા તો જાહેર જાનમાલને નુકસાન કરવા સુધી લોકો પહોંચી જતા હોય છે. એટલે આ રીતે લોકમતનો પડઘો પડે છે. લોકમત હંમેશા સાચો જ હોય, સ્વીકાર્ય જ હોય એવું પણ માનવાને કોઈ કારણ નથી. શક્ય છે કે ઉતાવળીઓ પણ હોઈ શકે છે, પણ એને કોઈ પણ સરકાર કે શાસનનું સ્વરૂપ હોય કે શાસક હોય એને લાંબા ગાળા સુધી આપણે એને નજરઅંદાજ કરી શકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થામાં લોકમતનું જે મહત્ત્વ છે તે સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે લોકશાહી હોય તે સ્વાભાવિક છે કે જે પ્રચાર પ્રસારના માધ્યમો છે એ ચોથું પિલર્સ કહેવાય છે, અખબારોને એ બધું. તો આ પ્રચાર પ્રસારના જે માધ્યમો છે એના થકી લોકો અવેર થાય છે, જાગૃત થાય છે. સરકારની જે સિદ્ધિઓ છે, સરકારની જે નિષ્ફળતાઓ છે, યોજનાઓ નું એકચ્યુઅલમાં અમલીકરણ કેવા પ્રકારનું છે, કેવી મુશ્કેલીઓ છે, કેટલી એની સફળતા છે, કેટલી નિષ્ફળતાઓ છે, નિષ્ફળતાના કારણો શું છે, આ તમામનું એનાલિસિસ પ્રચાર પ્રસારના જે માધ્યમો છે એના થકી લોકો ઝડપથી કરી શકે છે. એટલે સ્વાભાવિક છે કે લોકશાહીમાં લોકમત ઉપર આવું થોડુંક ઝડપી બને છે, ત્વરિત બને છે. અને આમ પણ આધુનિક સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનું જ્યારે જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તો એક રીતે એ આશીર્વાદરૂપ સમાન પણ છે, એક રીતે અભિશાપરૂપ સમાન પણ છે. એટલે ગાડરિયા પ્રવાહમાં પણ ક્યારેક લોકમત બંધાતો હોય છે. જો લોકો શિક્ષિત હોય તો લોકમત એટલો સાચો અને સ્ટ્રોંગ હોય, યોગ્ય હોય. પણ લોકોમાં શિક્ષણનો અભાવ હોય, બીજાનો પ્રભાવ વધારે હોય ત્યારે લોકમત ક્યાંક કુંઠિત થાય છે અથવા તો જે રીતે એ યોગ્ય ટ્રેક ઉપર જવો જોઈએ એ રીતે જતો નથી, એમ આપણે કહી શકીએ. લોકોની ઈચ્છા જાણવાનું સાધન છે લોકમત. એ કોઈ પણ શાસક હોય, ચાહે જેમ કે આપણે જૂની રાજાશાહી પ્રકારની વ્યવસ્થામાં આપણે સાંભળતા હતા કે કોઈ રાજા હોય તો રાજા પોતાના રાજ્યમાં પ્રજા એકચ્યુઅલમાં શું વિચારે છે, પ્રજા કેવું જીવન જીવે છે ગ્રાસરૂટ લેવલે, એ જોવા માટે એ છુપાવે છે. ક્યારેક વેશભૂષા સંપૂર્ણપણે બદલીને નગરમાં એ જાય છે અને જોવે છે કે પ્રજા પોતાનું દૈનિક જીવન, દિનચર્યા કેવી રીતે જીવે છે, કેવી વાતો કરે છે, શું ફીલ કરે છે શાસન વ્યવસ્થાના સંદર્ભે, શું એને જોઈએ છે, એની અપેક્ષા શું છે, આપણે ક્યાં પૂર્તિ કરવાની છે. એ કરવેરા સંદર્ભે હોય, એ આંતરમાળખાકીય સુવિધા સંદર્ભે હોય કે કોઈ પણ બાબત હોઈ શકે છે. તો આ રીતે લોકમતને જાણવાનું એક લોકોની ઈચ્છા જાણવાનું એક અગત્યનું સાધન એ લોકમત છે, એ આપણે કહી શકીએ. અને આ એટલું અગત્યનું સાધન છે કોઈ પણ શાસક માટે, પછી તે સરમુખત્યારશાહી હોય, રાજાશાહી હોય કે લોકશાહી હોય. લોકશાહીમાં સવિશેષ મહત્વ હોય છે, રાજાશાહીમાં પણ મહત્વ હોય છે, પણ શાસક તેને અવગણી શકે નહીં. પ્રજાની સહભાગિતા, જ્યારે લોકો પોતાનો અભિપ્રાય બાંધે છે ત્યારે લોકો એમાં ઇન્વોલ્વ થાય છે કે આ ઘટના કઈ રીતે બની. તે ઘટના રાજકીય હોય કે બિન રાજકીય હોય, કે પ્રજાને પ્રત્યક્ષ રીતે લાગુ પડતી હોય કે ન પડતી હોય, પણ પ્રજા જ્યારે ઇન્વોલ્વ થાય છે, સહભાગીપણું એનું નોંધાય છે. એમાં ખાસ કરીને પ્રજાનું ઇન્વોલ્વમેન્ટ ત્યારે ખબર પડે છે કે જ્યારે એ ઘટનાક્રમના સંદર્ભમાં પ્રતિસાદો આવે છે, જેને આપણે કહીએ ને કે વાદ થાય છે, વિવાદ થાય છે ને પછી સંવાદ થાય છે. તો આ પ્રકારની સમગ્ર પ્રક્રિયામાં પ્રજાની સહભાગિતા જોવા મળે છે. શિક્ષિત પ્રજા જે હોય એ વધારે એક્ટિવલી એમાં કામ કરી શકે છે. સમાજ કલ્યાણની પ્રવૃત્તિને વેગ મળે છે. આ પણ લોકમતનું એક મહત્વનું મુદ્દો છે, એમ આપણે કહી શકીએ. કારણ કે સમાજમાં જે જુદી જુદી કલ્યાણની પ્રવૃત્તિ કરવાની હોય, જેમ કે બાળ લગ્ન અટકાવવા જોઈએ, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ, દહેજ પ્રથા બંધ કરવી જોઈએ, ગુલામી પ્રથા બંધ કરવી જોઈએ, વેઠ પ્રથા બંધ કરવી જોઈએ, દીકરીઓને ભણાવવી જોઈએ, સ્ત્રીઓને સશક્ત બનાવવી જોઈએ, મહિલા સશક્તિકરણ પર ભાર આપવો જોઈએ, એન્ટી રેગિંગ અટકાવવું જોઈએ.
તો વ્યસનથી યુવાઓને મુક્ત કરવા જોઈએ, સક્ષમ નેતૃત્વ મળવું જોઈએ. તો આવી જે સમાજ કલ્યાણની જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને વેગ આપવામાં લોકમત ચોક્કસ રીતે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે એમ આપણે કહી શકીએ. કાયદા અને નીતિ નિયમોનું પાલન સારી રીતે કરાવી શકાય છે. જો લોકમત હોય તો એનું મહત્ત્વ એ રીતે છે કારણ કે કાયદા અને નિયમો જાણવા પણ જરૂરી છે. જે દેશની પ્રજાને ખબર જ નથી કે કાયદા શું છે તો એ પોતાનો મત કઈ રીતે વ્યક્ત કરશે. તો એ માટે એને કાયદા અને નિયમોનું વાંચન જરૂરી છે. વાંચન માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ આવી જાય અને વાંચન આવી જાય એટલે બધું આવડી જાય એવું પણ નથી. પોતાની સ્વતંત્ર વૈચારિક ક્ષમતા અને શક્તિ પણ એટલી જરૂરી છે કારણ કે જે સામે છે એ જ છે એવું પણ જરૂરી નથી. તમે સ્વતંત્ર તમારી બુદ્ધિ ક્ષમતાથી વિચારી શકવા સક્ષમ હોવા જોઈએ કે આ ઘટનાક્રમ બન્યો છે એની પાછળનું કારણ શું છે, એનું પરિણામ શું છે અને એમાં તમારી ભૂમિકા શું છે. આટલું તમને સમજાવવા માટે લોકમત નું મહત્ત્વ સવિશેષ છે એમ આપણે કહી શકીએ. શાસન તંત્ર જવાબદાર બને છે. કોઈ પણ શાસન તંત્ર હોય લોકોના મતને અવગણી શકે નહીં. એણે જવાબદાર સરકાર તરીકે, જવાબદાર શાસક તરીકે કામ કરવું હશે, સતત વોટ બેંક જાળવી રાખવી હશે, લોકોનો મત પોતાની તરફ વાળવી રાખવો પડશે તો એણે સારું કામ આપવું પડશે અને બેદરકારી એમાં નહીં ચાલે. વહીવટને સુઘડ બનાવવું પડશે, આયોજનબદ્ધ બનાવવું પડશે અને ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબે કરાવવું પડશે. ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર, પ્રામાણિક રીતે તંત્ર આખું કામ કરે, સુચારુ રીતે કામ કરે એ રીતે શાસન તંત્ર જવાબદાર બને છે. લોકોના ભયને કારણે કે લોકોનો મત જો મારી વિરુદ્ધમાં જશે તો એ પ્રશ્નાર્થ અને એ ભયને કારણે પણ શાસન સુચારુ રીતે ચાલતું હોય છે. આ વિડીયો લેક્ચરના સારાંશમાં આપણે એમ કહી શકીએ કે લોકમતના જે જુદા જુદા પરિબળો છે એને ધ્યાનમાં રાખીને આપણે એમ કહી શકીએ કે લોકમતનું સવિશેષ મહત્ત્વ લોકશાહીમાં જોવા મળે છે. લોકોને તે સંદર્ભે પોતાનો મત જે વ્યક્ત કરે છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ વિડીયો લેક્ચરના આધારે સ્વાધ્યાય રૂપે હું તમને એક પ્રશ્ન આપું છું જેની નોંધ તમે કરી રાખો અને તમારી અનુકૂળતાના સમયે તેનો ઉત્તર આપીને તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન અહીં મેં લખેલો છે જેની નોંધ તમે કરી રાખો. લોકમતનું મહત્ત્વ સમજાવો. આપણા અભ્યાસ સામગ્રી સ્ટડી મટીરિયલ જે તમને આપવામાં આવ્યું છે તેના આધારે, આ વિડીયો લેક્ચરના આધારે અને વિશેષ વાંચન માટે મેં સંદર્ભ સૂચિ આપેલી છે તેના આધારે તમે તેનો ઉત્તર આપી શકશો. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ